સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ. ફરીથી આવી ગયો છું નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે છે ડે 2 અને પહેલાં તો અત્યારે સવારના વાગ્યા છે 8:30. પહેલાં આપણે રૂમ ચેકઆઉટ કરશું. રૂમ ચેકઆઉટ કરી લીધા પછી આપણે જાશું માઉન્ટ આબુ બસ સ્ટેન્ડ, જેવી રીતે મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું. આજે આખો દિવસ આપણે ફરવાના છીએ. જ્યાંની માઉન્ટ આબુની ટુરિસ્ટ બસ આવે એમાં, કે તમને જ્યાં આખું માઉન્ટ આબુ ફેરવી દે છે. તો એમાં જઈને આજે આખા દિવસ આપણે ફરશું. અને જોઈ લો, અત્યારે હું છું મારા રૂમમાં અને જો સામે અત્યારે પાછળ આપણે જો રૂમનો સરસ મજાનો નજારો અને ઉપરનો પીઓપીને તમને દેખાડી રહ્યો છું. તો ચાલો ચેકઆઉટ કરીએ, પ્રોપર્ટીને બાય બાય કહીએ, સવારનો નાસ્તો કરશું, પછી ત્યાંથી જાશું માઉન્ટ આબુ બસ સ્ટેન્ડ અને ત્યાંથી આજની આઇટનરી ફરવાનું ચાલુ કરીએ. આજે સવારના ઓલમોસ્ટ 8:30 થયા છે. સાંજના 8 વાગ્યા સુધી આપણે છીએ માઉન્ટ આબુમાં અને 8 વાગે આપણે અહીંથી નીકળી જશું ફરીથી પાછા અમદાવાદ જવા માટે. તો લેટ્સ ગો ટુ માઉન્ટ આબુ બસ સ્ટેન્ડ અને પહેલાં થોડોક વચ્ચે રસ્તામાં સારો બ્રેકફાસ્ટ પણ કરશું. હા તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ બસ સ્ટોપે. હવે આપણી બસ છે ને, જો આબુ દર્શનવાળી જો આ પાછળ છે ને, આ બસ આવી ગઈ છે આપણી. તો આજે આપણે આબુ દર્શન એમાં કરશું. અને જો તમે પણ આબુ દર્શન કરવા માંગતા આવતા હોય તો બસ સ્ટોપ છે ને એની સામેથી તમને 175 રૂપિયામાં આ બસ મળી જશે. 150 રૂપિયા તમારે ઓન કેશ દેવાના રહેશે અને અંદરથી 25 રૂપિયા તમારે ગાઈડને આપવાના રહેશે. તો ચાલો જાય આબુ દર્શન કરવા માટે. સૌપ્રથમ તો આપણે જઈશું શંકર મઠ, શંકર ભગવાનના દર્શન કરવા માટે અને પછી ત્યાંથી આગળ આપણી જર્ની ચાલુ કરી. હા તો ગાઈઝ, જોઈ લો, આ આપણી બસ છે આબુ દર્શનની. આપણે આમાં આજે આબુ દર્શન કરવા જવાની છીએ. ચાલો અંદર 17 નંબરની આપણી સીટ છે, એમાં જઈને બેસીએ અને મોજ કરીએ. હા તો ગાઈઝ, જો ભાઈ આવી બધી બસ છે. આમાં આપણે જવાના છીએ આજે ફરવા. તો ચાલો જઈએ ફરવા અને મોજ કરીએ. હા તો ગાઈઝ, પહેલો પોઈન્ટ શંકર મઠ જોવા માટે આપણે આવી ગયા છીએ. તો ચાલો જઈએ જોવા શંકર મઠ અને જોઈ લો, સવારમાં શંકર ભગવાનના દર્શન કરીને આપણે પહેલા પોઈન્ટ જોવાનું ચાલુ કરશું. તો ચાલો જઈએ શંકર મઠ અને તમને દેખાડું કે શંકર મઠમાં શિવ ભગવાનનું મંદિર કેવું છે, એની હિસ્ટ્રીને બધું મેં તમને આગળ બતાડી દીધું શું છે એ બધી. ચાલો જઈએ શંકર મઠ. હા તો મેઇન એન્ટ્રી ગેટ છે. જો અર્બુદા વિશ્વનાથ, આબુ દર્શન વિશ્વનાથ મંદિર શંકર મઠ અહીં લખ્યું છે. ચેતવણીને બધું ટાઈમિંગ બાઈમિંગ બધું લખેલું છે. રેડી, બરાબર. હવે અહીંથી આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. રેડી, દર્શન કરવા માટે જો એવી રીતે કંઈક એન્ટ્રન્સ છે. જો ઉપરમાં ઘંટ વગાડીને તમે જોઈ લો, સરસ મજાનું ઘંટ રાખવામાં આવેલું છે. એની ઉપર જો શિવ ભગવાનનું ઓલી મૂર્તિ એવું રાખવામાં આવેલું છે. રેડી, ચાલો હજી અંદર જઈને જોઈએ. અંદર છે ને વિડીયોગ્રાફી અલાઉડ નથી, પણ તોય સાઈડમાં હું તમને વિડીયો બતાડીશ કે કેવું છે. જો હોલમાં જવાની મને અંદરથી સભાગૃહમાં જવા માટે આ સાઈડથી જવાનું છે. હા તો ભાઈ, અંદર શિવ ભગવાનનું બહુ સરસ મજાનું શિવલિંગ હતું, પરંતુ ત્યાં ફોટોગ્રાફીની કરવાની મનાઈ છે. તો આપણે ત્યાં ફોટોગ્રાફી કે કાંઈ કર્યું નથી. તો એ શિવલિંગના દર્શન કરવાનું હતું આ મંદિરમાં. તો ચાલો હવે આપણે જઈએ છીએ આગળ અને તમને બીજા પોઈન્ટ બતાડીએ. અહીંથી આગળ આપણે બીજે જઈએ ત્યારે. હા તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ આપણા સેકન્ડ પોઈન્ટ ઉપર. સેકન્ડ પોઈન્ટનું નામ છે અર્બુદા દેવી અધર દેવી ટેમ્પલ. જ્યારે અર્બુદા દેવી હિન્દીમાં કહેવાય છે, ગુજરાતીમાં અધર દેવી ટેમ્પલ કહેવાય છે. એની આખી હિસ્ટ્રી છે ને આપણને ગાઈડે કહી દીધી છે. 360 સીડી છે. બહુ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, આરામથી આપણે ચડી જશું. તો ચાલો જઈએ, ચડીએ અર્બુદા દેવી ટેમ્પલ અને ઉપરથી તમને નજારા દેખાડીએ. બહુ જ સરસ મજાના નજારા છે ઉપરથી. હા તો ગાઈઝ, જો મેઇન એન્ટ્રી પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અર્બુદા દેવી ટેમ્પલ. અહીંથી આપણે જવાનું છે થોડુંક ચાલીને, પછી આગળથી સીડી આવશે. એ સીડી ચડીને આપણે ઉપર જશું. હા તો ગાઈઝ, જોઈ લો, આ સામે સીડી આવી ગઈ છે. ટોટલ 360 સીડી ચડવાની છે આજના દિવસમાં આપણે. તો ચાલો શરૂઆત કરીએ. વેધર બહુ મસ્તીનું છે એટલે સીડી ચડવાની બહુ જ મજા આવશે. ચાલો માતાજીનું નામ લઈને ચડીએ, ચડવાનું ચાલુ. હા તો ગાઈઝ, ઓલમોસ્ટ પહોંચી ગયા એ મંદિરે. પણ જોઈ લો, આ નજારો જોઈ લો કેવો સરસ છે. અને ઉપર જો આ રહ્યું મંદિર. ચાલો અંદર જઈને દર્શન કરીએ. હા તો ગાઈઝ, અહીં મોબાઈલ કેમેરોગ્રાફી, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અલાઉડ નથી. તો મોબાઈલ આપણે જમા કરાવી દઈશું અને આપણે અંદર જોવા જઈશું એટલે અમે તમને અંદરથી બતાડી નહીં શકીએ. હા તો મિત્રો, જો કેવું અહીંયા સરસ મજાનું પાણી પડી રહ્યું છે. ખૂબ જ સરસ મજાનો નજારો છે. અહીંયા આખું ચારે બાજુ પાણી પડતો નજારો જોવા તમને મળી જશે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. હા તો ગાઈઝ, વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે આવી ગયા છીએ ઓમ શાંતિ ભવનમાં. જોઈ લો, એ બ્રહ્મકુમારી દ્વારા બનાવવામાં આવેલું એનું હેડક્વાર્ટર જેવું છે. એટલે બહુ કંઈ જોવા જેવું નથી. ખાલી હું તમને હોલ બહારથી દેખાડી દઉં અને અંદરથી થોડોક દેખાડી દઈશ કે કેવો છે અહીંનો
ઓમ શાંતિ ભવન બાય બ્રહ્મકુમારી. ચાલો જોઈએ. જો આવ્યો, જોઈ લો. આ છે આખો ઓમ શાંતિ ભવન બાય બ્રહ્મકુમારી. જોઈ લો. કાંઈ નથી, ખાલી ચક્કર બક્કર મારવાનું છે અને આટા વાટા મારવાના છે, એના સિવાય કાંઈ નથી. જો આમાં ચાલો જઈએ અંદર અને મોજ કરીએ. જોઈએ, વરસાદ ધીમે ધીમે આવવાનો ચાલુ થઈ ગયો છે અને આપણે અંદર જતા રહીશું. જોઈએ, જો આ છે અંદર એન્ટ્રી ગેટ. રેડી એન્ટ્રી ગેટ છે અને અહીંથી અંદર જવાનું છે આપણે. જોઈ લો, આપણે અંદર લગભગ શૂટિંગ વૂટિંગની બનાવી છે. ચાલો જાય અંદર એના હોલ જોવા અને જોઈએ કે કેવું છે. હા તો ગાઈસ, જો આખો ઓમ શાંતિ ભવનથી ઉપરથી જો આવો નજારો દેખાય છે, સરસ મજાનો. અને જો આ અંદર હોલ છે, આ હોલમાં જવાનું છે આપણે. આવો કંઈક હોલ છે, આ હોલમાંથી જઈએ છીએ આપણે. આવીને તમને હોલ જોવા મળશે. આની અંદર જો આખો હોલ છે, હોલનો ચક્કર મારી આપણે બહાર નીકળી જશું. આપણે બેસવું નથી ક્યાંય, આપણે જ્ઞાનની પ્રાપ્તિ કે કાંઈ કરવાનું નથી. રેડી, ખાલી તમને પબ્લિક જોવા માટે જ અને અંદરથી હોલ જોવા માટે જ હું તમને લઈ જાઉં છું. જો આવો ઓમ શાંતિ ભવનનો હોલ સરસ મજાનો હોલ છે. જો આવો કંઈક અંદર છે ને સરસ મજાનો મોટો બધો હોલ છે, પરંતુ અંદર છે ને વિડીયોગ્રાફી અલાઉડ નથી. એટલે અહીંથી આપણે બહાર આવીને આગળથી બહાર નીકળી ગયા છીએ. અને જો આવું કંઈક છે ઓમ શાંતિ બ્રહ્મકુમારી ભવનના. અહીંથી કંઈક આવા વ્યૂ ને નજારા તમને અહીંયા જોવા મળશે. હા તો ગાઈસ, હવે જઈ રહ્યા છીએ શ્રી સંત સરોવર સોમનાથ મહાદેવ ટેમ્પલમાં. જોઈ લો, આ કંઈક આવો કંઈક એન્ટ્રી ગેટ છે, અહીંથી તમે જઈ શકો છો. રેડી, જોઈ લો. ચાલો પહેલાં ત્યાં જાય ને પછી ત્યાંથી જઈને તમને દેખાડીએ કે કેવું છે અહીંનું મંદિર.